હે માં, મારી મેરડી માં, હવની રક્ષા કરજે અને બધાને સુખી રાખજે. હે માં જગતજનની દયાળુ, અમારા ઘર ઉપર આશીર્વાદ બનાવી રાખજે. ભાભી, હું કરું માતાજીને ચાંદલો? કરાય જ ને. અરે માં તો બધાયની છે. ભાભી, હા, આખો દિવસ તમે માતાજીની પૂજા કરતા હોય. અરે જ્યાં લગીનું છે ને આ માં મેલડીની પૂજા ન કરું ને, સવારમાં ઉઠીને એનું મોઢું ના જોઉં ને તો મારો છે ને આખો દિવસ ખરાબ જાય. સાચે કહું, મને છે ને તમે પૂજા તમે કરતા હોય અને માતાજીના આશીર્વાદ જાણે મારી ઉપર વરસતા હોય ને એવું લાગે. મને તો એમ જ થાય કે હું ડગલા માંડું ને મારી મારા ભેગી હાલતી હોય. આપણા ઘર માટે તો કરીએ છીએ હે, આપણા ઘરના હરેક સભ્યને છે ને સુખી અને હાજા નેરવા રાખે. ભાભી, આ મેલડીમાંની વાર્તા તો તમને ખબર હશે ને? કેવી વાત કરો છો બેનબા? હા, મને ખબર તો હોય જ ને. આ માં મેલડી છે ને મારી માં જ નહીં, પણ અહીંયા છે ને અંતરમાં વસે છે, અંતરમાં. મને ખબર છે માતાજીની વાત તો. મને ખબર છે કે માળી ક્યાંથી આવ્યા, એને કયા દાનવને માર્યો, તો બધી વાત મને ખબર છે. તો એમ કરો ને, તમને બધી ખબર છે ને તો તમે જ મને સંભળાવો જોઈએ શું હતું. ભાભી, હું કામ આવી મસ્તી કરો હો? બધી ખબર હોય તો હું કામ મારી પાસે જાણો હો? અરે બેન, હા મસ્તી નથી કરતી. આજે તો છે ને મારે તમારા મોઢેથી સાંભળવું છે. મેં સાંભળ્યું હે કે અમર્યો દૈત્ય હતો ને, એણે આખા જગતમાં હાહાકાર મચાવ્યો હતો. જ્યારે માતાજી અને અમર્યા દૈત્ય વચ્ચે યુદ્ધ હાલતું હતું ને, ત્યારે અમર્યો દૈત્ય કપટી તો હતો જ, જઈને ગાયના હાડ પિંજરમાં હંતાઈ ગયો હતો. અને ત્યારે બધી દેવીએ પોતાના શરીરનો મેલ કાઢી અને માતાજીને પ્રગટ કર્યા. અને ત્યારે માતાજી ગાયના હાડમાં જઈને અમર્યા દૈત્યને માર્યો. અને અમર્યા દૈત્ય હારે ઈ લડ્યા ને, એણે એમ કીધું કે મેં લડી. અમર્યા દૈત્યને માર્યું એટલે મારી માં મેલડી કહેવાના. હાવ હાસી વાત કરી છે. મને તો એમ હતું કે તમને ખબર જ નહીં હોય, પણ તમને તો ઘણી ખબર છે હો બેનબા. બોલ શ્રી માં મેલડીની છે. આજે નિધિકા આવશે, આજે નિકિતા નહીં આવે, આજે નિકિતા આવશે, આજે નિકિતા નહીં આવે, આજે નિકિતા આવશે, આજે નિકિતા નહીં આવે, આજે હું છે આવી રીતે મારાને કોઈ બીવરાવે? આવી રીતે મારાને કોઈ બીવરાવે તો ખબર નથી પડતી. અહીંયા બેઠો છે તો ક્યાં બેહું? તે મને કીધું હતું કે આપણે બેને મળવાનું છે, અને ક્યાં મળવાનું છે તો કે વાડીના પાછળના ભાગમાં. તો સામે હાલીને લેવા તો અવાય ને. તને એમ ન થાય હું ત્યાંથી છે કાંઈ હાલીને આવું? તું મને લેવા આવ્યો હતો? મને નહોતી ખબર ને કે તું ક્યારે આવે એમ છે. બાકી તો તને આમ ઉચકીને લઈ આવું. એમ? ઉચકીને લઈ આવીશ એમ? હા, કેટલા દિવસથી તારી પાસે બંગડી મંગાવી હતી? અરે પણ હું શહેરમાં થોડો ગયો તો, આ તાલુકે નથી જાતો હમણાં તો ક્યાંથી બગડી લાવું તાર હાટું? લે, તું સાથે લઈ આવી બંગડી? તો બીજું શું કરું? ક્યારે ગઈ હતી? આમ શ્રાવણ મહિનો વયો જાય પણ તું મારા હાટું બંગડી નહીં લઈ આવી. અરે પણ ક્યારે ગઈ હતી? એકલી ગઈ હતી? તાર મને કહેવાય નહીં, આપણે બે હારે નો જાત? ના, આ બંગડી તો છે ને જઈ તમે મને પહેલી વાર જોવા આવવાના હતા ને, તઈ મને લઈ દીધી હતી ભાભીએ. તઈની મેં હાસવીને રાખીશ. એવું છે? વાહ ભાઈ વાહ, મને બતાવ્યું નહીં. આહા, આ બંગડી છે તો મસ્તીની હો, પણ તાર હાથમાં હાલ લાગશે? વાહ ભાઈ, કર્યો વાત.
બંગડી મસ્તીની પણ બાયડી નહીં. આ બંગડીથી છે ને તું સુંદર નથી લાગતી, તારાથી આ બંગડી સુંદર લાગે છે. સમજીશ? આનું મહત્વ નથી, પણ આ જ્યારે મારી નિકિતાના હાથમાં આવે ને ત્યારે એની શોભા વધી જાય. પહેરાવી દો બીજી આમાં. બધી એકમાં જ પહેરાવી છે. હારું, આ બધી એક જ હાથમાં. પણ હું કહું છું, મારે છે ને આ બંગડી નહીં પણ કંઈ બીજું પહેરાવવું છે. શું? મારા નામનું મંગળસૂત્ર. ક્યારે પહેરાવશો? ઘરના હજી તો કોઈ લગ્નની કંઈ વાતય નથી કરતા. કંઈ તારીખ કઢવશે, કંઈ આપણા લગ્ન થશે. સાચું કહું ને, હું તો રોજે સપના જોઉં છું કે આપણા બેના લગ્ન જલ્દીથી થઈ જાય, પછી તમે ખેતરે જતા હોય, હું તમારા હાટું ભાત બનાવું, બપોરે આવીને બે આપણે હારે ખાય. એક વાત કહું તારે મારી હારે લગ્ન કરવાની બહુ જ ઉતાવળ છે. બહુ એટલે બહુ 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 બહુ. તો મારી પાસે એક રસ્તો હશે ખરો? શું? હાલને હું તને ભગાડીને લઈ જાઉં. ભગાડી? ના બાપા ના, ભાગીને નહીં. હું તો એ સોળે શણગાર સજીને વાજતે ને ગાજતે તમે લેવા આવશો ને ત્યારે આવીશ. હા ભાઈ હા, લેવા તો આવીશ પડશે ને, કારણ કે હું નહીં લઈ જાઉં તો બીજું કોક લઈ જશે. ના ભાઈ ના, હા જે બોલી હાસ પછી છે ને આવું કોઈ દી નહીં બોલતી. હા નિકિતા છે ને માત્ર મારી હતી, મારી છે ને હંમેશા મારી જ રહે. સમજી ગઈ. હા. હવે હું જાઉં? ક્યાં જવું છે? હજુ તો હમણાં આવીશું. એક તો તને મળવાની ઉતાવળ જલ્દી થઈ જાય છે અને પાછી ઘેર જવાની ઉતાવળ એના કરતાં જલ્દી થઈ જાય છે. જો હું ઘેરે જલ્દી નહીં જાઉં ને તો ભાભી મને ગોતતા ગોતતા અહીંયા પોગી જાય, પછી તમે સંભાળ લેજો. હું જાઉં? જા. હું જાઉં? નહીં જા, ઊભી રહે. હા, હે ભગવાન. બા આવ બેટા. થાકી ગયા? થાકી જો ને ભાઈ, આ ઘરના ડાયડા માર માથે હોય તો મારે થાક તો લાગે ને. હવે ઉંમર થઈ, મારી ઉંમર, દાંત હું કાઢેસ તો શું કરું? આ રડું બેઠો બેઠો. તને રડવાનું કહું છું? અરે હું તને એમ કહેતી બેટા કે હવે મારી ઉંમર થઈ ગઈ છે અને તારી હગાઈ થઈ ગઈ છે. એ તો મને ખબર છે. હા, એક નવું કયો. નવું કયો? અમારા દીકરાને સમજાવવો પડે કે હવે હગાઈ જ રાખવાની, લગ્ન નહીં કરવાના. અરે ભા, હગાઈ થઈ ગઈ એટલે બધું આવી ગયું, હવે લગ્ન શું કરવાના હોય? આહાહાહા. એટલે તારી ઘરવાળી ન્યા રાખવાની અને કામ ઢેડા મારે કરવાના. હા, કારણ કે અમાર ઘરવાળી આવે અહીંયા અને એને સમજુ કામ કરવા હાટું જો લાવવાની હોય તો લાવે શું કામ જોઈએ? મારા રોયા તને તો મારી મારી તોડી નાખવાનું મન થાય. બા, કહેવાય છે ને કે હંધી વસ્તુનો એક સમય હોય છે. એ સમય આવે ને એટલે આપમેળે એ વસ્તુ થઈ જ જાતી હોય. હા, થઈ જ જાતી હોય. પણ હું શું કહું, જો તમને એવું જ લાગતું હોય કે હવે તમારું શરીર કયા કરવું નથી રહ્યું, તમારે જેમ કામ કરવું હોય એમ તમારાથી કામ નથી થતું, તો એક કામ કરો. શું કરવાનું? જાઓ મારા હારે અને મારા હારાની વાત કરો. હું એ જ વસાર કરું છું કે તારા હારાને ગામ જાઓ, બરાબર? આ તો મારે કેદી જવું? આ જો હાથમ આઠમ આવે છે ને તો મારે આમે ગામડે જવાનું છે, તો હું અહીંયા જઈને વાત કરું. તે વાંધો નહીં, તમારે મારા હારાને ગામ જવું હોય તો જઈ આવો, શાંતિથી વાત કરી આવો. હું તો એમ કહું છું કે મેળ આવે ને તો ગોરદાદાને બોલાવી અને મુહૂર્તે લઈ લો ને તારીખે લઈ લો. તાઈ હું મોડું જોવા જવાની છું? અરે આ બધું નક્કી કરવા જ મારે જવું છે. હા, હવે જેમ બને ને એમ વહેલી તારીખ લઈશું, કારણ કે તમને કામ બહુ રહે ને. હા, કામ બહુ રે મારા રોયા. હું બધું ઓળખું છું તને, સાનું મનો રે મારે બોલાવે સાથે. અરે બા, એમાં ખોટું શું છે? હવે દીકરાની ઉંમર થઈ ગઈ હોય તો બાને દીકરાને ધ્યાન તો રાખવું પડે ને. આ દીકરાના લગ્ન જલ્દીથી કરાવી દેવા જોઈએ.
હા દીકરાને જલ્દી લગ્ન કરાવી દેવા જોઈએ, દીકરાને ઘર બહાર કરી દેવો જોઈએ, ન કરી દેવો જોઈએ. સાનો મનો રે, મને હાંડી ખબર પડે. મને ઉતાવળ નથી ને એટલી તને ઉતાવળ છે. હું તો તમારા હાટું કહેતો હતો કે તમારા પગ રહી જાય. હા એ રહી. પેલા તમે મારી જાનમાં થોડાક આમ નાસી લ્યો ને તો સારું હા લાગે. મને તો રાહડા લેતા આવડે હો, નાસ્તા ન આવડે. આપણે રાહડા લઈશું. હા આ તો હું છે ને હા. આ ફેર જઉં છું ને હમ. હંધુય પાકું કરીને આવું. કેવી મુહૂર્ત નીકળે છે ને જેમ જેમ બને ને વહેલી તકે મારે મુહૂર્ત કઢાવવું છે. હા હા હવે કરીને મારા બા વાળી વાતો તમે. હા. બાકી હાલો આપણે હાલો હવે મારે છે ને વાડીએ જવું પડે એમ છે તો હું જરાક વાડી આટો મારતો. હા કોને આનંદમાં જાય. હા તો આનંદમાં મારો દીકરો રહેવાનો. ના ના ન થાવ, મોટા થઈ ગયા. હા મને સમજાવવાની વાત કરે છે. આ માખીઓ એટલી આવે છે ને. અરે ભાભી લાવો લાવો, હું કરી નાખું. કહી દેવાય ને કે નણંદબા કામ પડ્યું હે કર નાખ. આમ જુઓ, હવે તમારે કામ નથી કરવાનું. કામ હવે મારે તો કાયમી કરવાનું છે. હવે તમારે છે ને આજથી કામ કરવાનું બંધ. હા ભાભી, મારે કામ કરવાનું બંધ. મારી કઈ ભૂલ થઈ ગઈ એટલે તમે આવું કહો. હા બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મેં શું કર્યું કે આખું સાગરને આમ આમ જો 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 મારી વાત તો સાંભળો, પછી સપનામાં ખોવાઈ જાજો. હવે તમારે છે ને ઘરની બાયણે જવાનું છે. ઘરની બાયણે? પણ ભાભી મને કહો તો ખરા કે મેં હું ભૂલ કરી છે. એ બુદ્ધિના બારદાન, આ છે ને તમારી હગાઈ કરી નાખી છે તો તમારે હાહરે નહીં જવું પડે. આ તમારે લગ્ન કરવા પડશે. હે પછી અહીંયા તમે ત્યાંથી અહીંયા મને કામ કરાવવા આવશું. હું તો ભૂલી જ ગઈ કે મારી હગાઈ થઈ ગઈ છે ને મારે. પણ ભાભી આટલું જલ્દી હારે જઈને મારે શું છે? ના હો, આટલું જલ્દી મારે હારે નથી જાવું. બસ આ બધાય છે ને હવે નાટક રહેવા દ્યો. આ તમને ઉતાવળ છે ને તો મને હંધીએ ખબર છે. તમને કોણે કીધું ભાભી? હા મને છે ને સાગર કુમારે કીધું છે. બુદ્ધિ વગરનું. ભાભીને કહેવાની હું જરૂર હતી. આમ જુઓ, મનમાં બડબડ કરો માં. હા મને છે ને કોઈએ કીધું નથી. હા તમારા મોઢા ઉપરથી ખબર પડી જાય છે કે આ તમને કેટલી ઉતાવળ છે હવે. ના હો ભાભી, જરાય ઉતાવળ નથી. મારે છે ને લગ્ન કરીને આ ઘરમાંથી નથી જવું. તો કઈ નહીં, આપણે ના પાડ દઈએ સામેવાળાને. ના એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે લગ્ન કરીને હું આ ઘરમાંથી ત્યારે જ જઈશ કે જ્યારે તમે મને ફાઈ બનાવશો. હવે જાઓ ને હવે મસ્તી કરો છો. પછી આ ભત્રીજાને સાચવશું કે તમારે લગ્નની તૈયારી કરશું? એ હું કાંઈ નથી જાણતી. ભત્રીજાને છે ને સાચવવાવાળા ઘણાય છે, એને આપી દેજો. પણ જ્યાં સુધી હું ફઈ નહીં બનું, મારા ભત્રીજાનું મોઢું નહીં જોઈ લઉં ને, બસ ત્યાં સુધી હું આ ઘરની બહાર પગ નહીં. આવી ગયો લ્યો આનંદ ભજાય હું અહીંયા વાતો કરો છો? ફઈ બનાવવા વાળો. હા હું કહે છે? કાઈ નહીં, હિતા લગ્નની વાતો કરતા હતા. હવે તૈયારી નહીં કરવી પડે? ઓલા કુમાર એને મુહૂર્ત જોવડાયું કે આપણે જોવડાવવાનું છે? ના ના હાથમ આઠમે આવવાના છે એટલે તારીખ લઈ લઈ. આ કે આ તારીખ જલ્દી લઈ લઈને એટલે આ ઘરમાંથી જગ્યા થાય થોડી. આ છે ને નકરી આમ હાકેડ હાકેડ થઈ ગઈ છે આ શું ઘરે. શું કીધું શું કીધું? એમાં એવું છે ને કે આ ઘરમાં જગ્યા થોડીક ઓછી છે એટલે કે તું વધારાની હવે અહીંયા તને હું રાખવી આજ નહીં તો કાલે વળાવી તો પડશે ને. મેં કીધું જલ્દી જાય ને તો જગ્યા થાય તો અમે હું બે જણા એકલા રહી કે ને. કાંઈ વાંધો નહીં. તને હું એટલી નડતી જોઈ તો મને આ ઘરમાંથી કાઢ. પણ એક શરત, આ ઘરમાં હું જાઉં પછી મારી જગ્યા પૂરવા વાળું મને કોક જોશે. હવે હા તું જા પછી તો આ ઘરમાં કોણ આવવાનું? કોઈ નહીં ને. પછી તમે બે જણા એકલા હે બીજું કોણ આવે આ ઘરમાં? આવે બા બાપુજી તો વૈયા ગયા બિચારા ધામમાં. તો ભાઈ તમારે કામ છે? ફોન આવ્યો કુમારનો. નહીં ભાઈ, હું એ જ કહું છું કે હવે તું મને છે ને એકલામાંથી તમે બે માણા બેકલા થઈ જાઓ. એકલા થઈ જાવ એટલે બુદ્ધિ વગરનો. હવે મને ફઈ ક્યારે બનાવસ? ફઈ બનવું છે? ફઈ બનવું છે? હું તારી ભાભીને એ જ કહું છું કે હવે આ નિકિતાને ફઈ બનાવવી પડશે. હા મારે ઘણા કામ છે, હું જાઉં. હું તને શું કહું પણ એની વાત તો સાંભળતી જા. ફઈ બનાવવાનું કહે છે ને. હા
ભાભી બનાવી દ્યો ને ફઈ. એ ફાઈ બનાવી દો ને કાંઈ રમત છે ખાવું છે તો ખાઈ લઈ હે ત્યારે ટાણું આવશે ને ત્યારે તું ફાઈ બની જઈશ હા જો એકની 100 વાત, તમારે મને આ ઘરમાંથી કાઢવી હોય ને તો આ ઘરમાં મારી જગ્યાએ એવું કોક લઈ આવો. મને ફઈ નહીં બનાવો ને ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. હા નિકિતા હે નિકિતા હે નિકિતા બે પાણી લઈ નિકિતા શું થયું ઓય એ બેના ઓય જલ્દી લાવ નિકિતા બેન ઉભી આવો આને દવાખાને હું કાલ મારો ફોન ફોન આય બેન હા નીલા જલ્દી ગાડી લઈને આવ હા નિકિતાને કંઈક થઈ ગયું છે હા હે નિકિતા નિકિતા એ બેન ચિંતાનું શું થયું આને બેન નિકિતા નિકિતા આમ હું આટા મારો છું બેહી જાઉં ને હમણાં સાગર કુમાર આવતા જ હશે. હા આ વાતની જાણ તો એને કરવી પડશે ને એટલા માટે જ એને બોલાવ્યા છે ક્યાં પૈસા ઈ ફોન તો આવ્યો હતો કે રસ્તામાં શું એમ હવે તમે એને વાત કરી દીધી કે બાકી છે હજી? ના વાત કરી નથી આવે ને એટલે રૂબરૂ વાત કરવી છે બહુ વાર લાગી. હા આવી ગયા. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. આવો કુમાર આવો બેહો કેમ અચાનક મને આમ ફોન કરીને બોલાવ્યો? કઈ કામ હતું? હા સાગર કુમાર વાત જ એવી હતી ને કે આજે બોલો ને શું વાત છે? હા તમે જે પણ કઈ વાત કરવા મને માંગતા હોય ને એ હંધી વાત કહી દો. હા તમે બોલાવ્યો હોય આટું તો હું અહીંયા આવ્યો છું. મને તો આમ ખાસું કહું ને તો ચિંતા જેવું થઈ ગયું કે અચાનક તમે ફોન કરીને મને અહીંયા કેમ બોલાવ્યો? કઈ કામથી બોલાવ્યો કે બહાર જવું છે કે કઈ બીજું કામ છે? ના ના ક્યાંય જવું નથી વાત જ થોડીક ચિંતાવાળી છે ને એટલે મેં કીધું રૂબરૂ તમને બોલાવી લો. ચિંતાવાળી વાત છે? હા શું થયું? કઈ હટવાઈ ગયા છો? ના ના હું તો ક્યાંય નથી હટવાનો. પૈસા પૈસાની કઈ તકલીફ હોય તો અરે તમારે નાના કુમાર એ તો ભગવાનની દયા છે પણ આ નિકિતા નિકિતા નિકિતાને હું મહારાજ નિકિતાને હવારમાં ચક્કર આવ્યા ને એ પડી ગઈ હતી હું વાત કરો છો? અને હું એને દવાખાને લઈ ગયો ને તો ડૉક્ટરે કીધું કે એના મગજની એક નસ દબાઈ છે એટલે તમારે એને ક્યારે કોઈ એવી ઘટના નહીં કહેવાની કે જે ચિંતાજનક હોય નકર એના મગજ ઉપર અસર થાય અને એના જીવને જોખમ થઈ જાય કોઈને તો મને તો બહુ ગભરામણ થાય છે. નિકિતાને તો કાંઈ નહોતું નખમાં કોઈથી રોગ તાવે ન થયો કોઈ અને અચાનક આવું આવ્યું નક્કી અમે કાંઈક મેલડી માની ભૂલમાં આવી ગયા હોય ને એવું મને લાગે છે બાકી આવું તો આપણી હારે કેમ થાય? હા જુઓ હવે આ બધું તો રોગ કહેવાય. ક્યારે હું ઊભું થાય તો તમે કે હું ના જાણી શકીએ પણ આ અચાનક વાત થઈ. આ પહેલેથી તો દુખાવો નતો ને? અરે નાના કુમાર તો કારણ કે તમે આવી કોઈ વાત કરી નથી અમને લોકોને. પણ નિકિતાને તો ક્યારે નખમાં રોગ નથી થયો તો ક્યાંથી વાત કરી? હા પહેલી વાર આવું બન્યું છે મને નથી સમજાતું કે આનું કારણ શું હોઈ શકે. અને પણ જો- સાગર કુમાર એને તો કોઈ દિવસ છે ને તાવ પણ નથી આવ્યો. અને એટલે જ મેં તમને અહીંયા બોલાવીને વાત કરવાનું મુનાસિબ સમજ્યું કે સાગર કુમારને વાત કરું ને તો કંઈક રસ્તો નીકળે. જો સાગર કુમાર અમે તો ગામડાના માણસો છીએ અમને તો કઈ વધારે ખબર ના પડે. અમને તો જે ડોક્ટરે કીધું છે એ અમે તમને કહીએ છીએ. હાથી ડોક્ટરે એમ નહીં કીધું હોય કે માત્ર ધ્યાન રાખવાનું, ઓપરેશન નહીં થતું હોય આનું? હા ઓપરેશન થાય પણ એને એવું કીધું કે જો આનું ઓપરેશન કરાવો ને તો નક્કી નહીં કે ઓપરેશન વખતે શું થાય એટલે મારો જીવ ન આવ્યો. પણ આ તો હું છે કે આવતા વર્ષે તમારા લગ્ન લેવાના છે એટલે આ વાતની જાણ મારે તમને કરવી જરૂરી છે. હા હવે લગ્નની હું ઉતાવળ છે? પેલા નિકિતાની તબિયત સરખી થઈ જાય ને પછી લગ્ન તો આજ નહીં તો કાલ થવાના જ છે ને. હા એ વાતે તમારી સાચી છે પણ આ તો
હગાઈને 2 વર્ષ થઈ ગયા છે. આ તમારા બાએ મને કીધું કે ઓણ તમે લગ્ન કરી દો ને તો વધારે સારું. પણ હવે હમણાં નિકિતાની તબિયત ખરાબ છે તો આપણે થોડોક સમય જાળવી છે. હા એ કારણ કે આમે મારા બાની તબિયત ખરાબ રહે, એમાં હવે નિકિતાની તબિયત ખરાબ રહે તો ખોટું બેન હાસો આમ તકલીફ થાય. આ તો કાંઈ વાંધો મારે એવા સાતો હું ના ના સા નથી પીવો. હવે મારે થોડું કામ છે ને એ હાટું થઈને મારે પંચાયતમાં જવાનું છે. તો હાલો હું પછી મળું. રામે રામ. રામ રામ. કુમારને વાત કરી દીધી ને એટલે મારા જીવને શાંતિ થઈ ગઈ. પણ કાંઈ હા ઊંધું તો નહીં વિચારે ને? અરે ના ના, એ એવા માણસ નથી તમ તારી, તું ચિંતા કરી મને. સાગર, તું આવતો રહ્યો? હા બા. આ તારા હાળાનો શું ફોન હતો? રાજભાઈનો એવો ફોન હતો કે એમને મારી હારે થોડી વાત કરવી હતી. લે, લગનની વાત કરવી છે નહીં? નહીં બા, તો લગ્નની કોઈ વાત નહોતી કરવી. એને નિકિતા વિશે થોડી વાત કરવી હતી. નિકિતા વિશે હા શું કરવી હતી વાત? બાપ, ઘટના એવી બની કે આજે છે ને નિકિતાને ચક્કર આવતા હતા અને અચાનક પડી ગઈ અને બેભાન થઈ ગઈ. તો દવાખાને બતાવ્યું ને તો ડૉક્ટરનું એવું કહેવું છે કે નિકિતાના મગજની નસ દબાઈ છે. હાય હાય, આવું છું એને? હા મગજની નસ દબાઈ છે? હા બા. તું તો એ શું કહેવાય મગજની નસ દબાઈ એટલે? બા, આપણા મગજમાં છે ને ઘણી બધી નસો આવે. હા, જે લોહીની નસ હોય, મગજને પ્રોટીન પૂરું પાડતી હોય એવી નસ હોય, એ દબાય ને તો પૂરેપૂરું લોહી મગજને ન મળે, જેથી કરીને શરીર કામ કરતું બંધ થઈ જાય અને માણસ બેભાન થઈને પડી જાય. હાય હાય, તો નિકિતાને આવું બધું થઈ ગયું? હા બા, રાજભાઈનું તો એવું જ કહેવું છે કે નિકિતાને કોઈ દી નખમાય રોગ નથી. અચાનક એની યાર આવી ઘટના બની છે. પણ મને કેમ એવું લાગે છે કે આ રાજભાઈ અને એમના ઘરવાળાની વાત મને યોગ્ય ના લાગી. મને એવું લાગે છે કે નિકિતાને છે ને આ સમસ્યા પહેલેથી જ છે, પણ આ ટાણ લગી રાજભાઈએ કે એની ઘરનાએ આપણે યાર આવી વાત નથી કરી. તો ભાઈ, એવી છોડીને આપણે ઘરમાં લાવીને શું કરશું? તું એક કામ કર, ના પાડી દે, લગ્નની ના પાડી દે. અરે પણ બાપ, આમ અચાનક ના પાડી દઉં? પણ જોવો જે હોય, પણ મારે થોડી ના પડાય. આવી કોઈ પણ તમારે વાત કરવી હોય ને તો તમે રૂબરૂ જઈને વાત કરો. હાલ, હું જઈને વાત કરી લઈશ. હા, આપણે આવી છોડીને જ જોઈતી. હા હા, ના ના એવું કાંઈ નથી ખાસ, પણ રિપોર્ટ કરાવી લીધો છે અને અત્યારે એની તબિયત સારી છે. હા, સારું હાલો પછી ફોન કરું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જલપા, હા જો નિકિતાના હાહુ આવ્યા. દેહો, કેમ છે તબિયત પાણી સારા છે ને? સારા છે ભાઈ, તબિયત તો સારી છે. પણ આ તમે એકલા આવ્યા, સાગર કુમારને ન લેતો હોય? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, સાગર કુમારને લેતા આવ્યા તો સારું હતું ને? કા હા, તમે એકલા આવ્યા તો એ કેમ નો આવ્યો? હવે એને વાડીએ કામ હતું ને એટલે એ નો આવ્યો, એટલે હું આવી. સારું કર્યું તમે આવ્યા. આમે તમે આવવાના જ હતા. મેં કીધું હવે આ હાથમ હેઠા મોરી આવે છે તો આ મુહૂર્ત જોડાવી લઈ, એટલે આ વર્ષે છે ને હા લગ્ન કરી નાખવા નિકિતાના. કારણ કે અમે તમારેથી હવે કામ થાય નહીં અને નિકિતા આવી જાય તમારે સારું થઈ જાય ને. જો ભાઈ, હું લગ્નનું નક્કી કરવા નથી આવી, તો હું આ હગાઈ તોડવા આવી છું. હગાઈ તોડવા? હા, તમે શું વાત કરો છો? તે વાત તો કરવી પડે ને ભાઈ. આ નિકિતાને આવું બધું થઈ ગયું છે તો અમને પહેલા વાત કરવી જોઈએ ને. અરે જો એવું કાંઈ નથી, પણ નિકિતાને કોઈ દી પહેલાં આવું થયું નથી અને આવડી મોટી તકલીફ પણ નથી. આ ડૉક્ટરે કીધું છે આ દવાથી સારું થઈ જશે એને. હું સારું થઈ જશે કપાટ? અરે દાડે દી આ દર્દ વધે ને તો મારે તો લેવાની દેવા થઈ પડે. ના ના બા,
એવું કાંઈ નથી. ડૉક્ટરે કીધું છે કે આ 6 મહિનાનો ઈ કે તમે કોર્સ કરશો ને એટલે હંધાય હારાવાના થઈ જાહે. જુઓ મારી વાત સાંભળો, તમે હગાઈ તોડવાની વાત કરો છો. આપણા આખા સમાજમાં બધાને ખબર છે કે આ વર્ષે આપણે એના લગ્ન કરવાના છે, અને આવા ટાણે તમે આ હગાઈ તોડવાની વાત કરો. ગામને મારે મોઢું શું બતાવું? ગામને ખબર નહીં હોય ને કે આ દીકરીને આવું દરસ છે. પણ એને કાંઈ એવડું મોટું દરદ નથી, થોડુંક મગજની તકલીફ છે, એ તો દવાથી સારું થઈ જાય ને. અને ન થાય તો અમારે તો ઉભામણ થઈ જાય ને. બા, અમારે જો છુપાવવું જ હોત તો સાગર કુમારને અહીંયા બોલાવીને અમે હું કામ એને વાત કરત. જેવી આ ઘટના ઘટી એટલે તરત મેં સાગર કુમારને વાત કરી. જુઓ, હા પહેલાં નિકિતાને કોઈ દી નખમાં રોગ નથી, કોઈ દી તાવે ન થયો, અને આ વસિંતાનું આવું થઈ ગયું. દરજ છે, આવ ક્યારે આવી તો કાંઈ નક્કી ન હોય ને. અને તમે આમ હગાઈ તોડવાની વાત કરો છો, આ વાત વ્યાજબી નથી લાગતી મને. તમને વ્યાજબી ન લાગે, અમને તો વ્યાજબી લાગે છે. મારે એને લઈ જઈ અને મારે એની સાકરી કાઢવાની ને. બા, આ વાત તમે અહીંયા જે કહેવા આવ્યા છો હે સાગર કુમારને ખબર છે? સાગરને ખબર હોય કે ના હોય, હું એની માં છું. હો, મારે જોવાનું હોય, સાગરને ન જોવાનું હોય. હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું, આ હગાઈ તોડો માં. તમે હગાઈ તૂટશે ને તો મારી બહેન બિચારી રોઈ રોઈને અડધી થઈ જાય. તમે જાણો છો ને કે સાગર કુમાર અરે એનું મન કેટલું મળી ગયું છે. મન તો મળ્યા હોય, પણ સાગરને એ ખબર હવે પડી ને કે એને આવું છે તો એનું મન વાળી લેશે. એમાં મન મળે કે ન મળે, ઘરમાં વહુને લાવવાની હોય ને તો હંધું જોવું પડે ભાઈ. જુઓ, તમે છે ને મહેરબાની કરીને આવું પગલું ન ભરો. હા, આમાં અમારી આબરૂ જાય. એ તમારી આબરૂ જાય કે ન જાય, હું આ હગાઈ તોડું છું. પણ બા, મારી વાત તો સાંભળો. બેન, એ બેન, બેન છાના રહી જાઓ. કેમ ચાલી રહ્યો? તમે જોયું ને ભાભી, મારા સાસુ અહીંયા આવીને હગાઈ તોડીને વયા ગયા. હજી તો હું સપના જોતી હતી કે થોડાક દીમાં મારા લગ્ન છે, અને આજ તો મારી હગાઈ તૂટી ગઈ. બેન જો, હગાઈ ખાલી આ તમારા હાહુએ જ કીધી છે ને વાત, પણ મને નથી લાગતું કે આ તમારી હગાઈ તૂટે. કારણ કે મને છે ને સાગર કુમાર ઉપર પૂરો ભરોસો છે. એને આ વાતની ખબર પણ નહીં હોય. ના ભાભી, એવું ન બને કે સાગરને ખબર ના હોય. સાગરને મારા હાહુ વિશે વાત થઈ હોય તો જ મારા હાહુ અહીંયા સુધી આવે. જો આ બધું છે ને, હા એમને બધું વિચારી ના લેવાય. આપણે છે ને સાગર કુમાર હારે વાત કરશું અને એને પૂછશું આપણે. અને જોવો, આમ છે ને તમે ઉપાધિ કરોમાં અને રોવોમાં. તમને ખબર છે ને, હા તમારી દવા ચાલુ છે, હે હા ડૉક્ટરે કીધું છે કે જરાય ઉપાધિ કરવાની નથી. હા, પણ ભાભી, મને તો એ નથી સમજાતું કે આવી અચાનકની મને હું બીમારી દીધી, અને મને કઈ એવડી મોટી તો બીમારી નથી ને. કાંઈ નથી બેન, આ તો બધું ખાલી નોર્મલ છે. હા તમે સાંભળ્યું ને ડૉક્ટરે શું કીધું છે, એ 6 મહિનાનો કોર્સ કરશું ને એટલે હંધાય હારાવાના થઈ જાય. અને આમ જુઓ, હા મેલડી માં ઉપર ભરોસો રાખો. હા મારી માં મેલડી છે ને હંધાય હારાવાના કરી દે હે. હા, પછી તમારે ઉપાધિ કરવાની શું જરૂર છે? ભાભી, મારી હગાઈ તૂટી જાય તો હું શું કરીશ? એવો વિચાર તો છે ને તમે મનમાંથી કાઢી નાખો. હા તમારી હગાઈ નહીં તૂટે. હા મારી માં મેલડી છે ને અંધાએ હારાવાના કરશે. ભાભી,
કેવું છે નિકિતાને? હવે તમારે એ જાણીને શું કામ છે? હવે તમે તમારા રસ્તે, અમે અમારા રસ્તે. ભાભી આવા વેણ ના બોલો. સમજુ છું કે આ જે પણ કાંઈ થયું છે ને હંધુય મારા કારણે થયું છે. હું થોડો બાની વાતમાં આવી ગયો અને બા મારી વાતમાં. અમે બંને મળીને જ નિકિતા હારે મારું હક પણ તોડી નાખ્યું છે. પણ હા શું કહું ને તો આ હક પણ તૂટ્યા પછી મને ખબર પડી કે હું હકીકતમાં નિકિતા વગર નહીં રહી શકું. અત્યારે દિવસે ને દિવસે મને નિકિતા બહુ જ યાદ આવે છે બા. બસ હવે આ તમારા બધાય છે ને નાટક રહેવા દ્યો. હા, તમારા બા આવ્યા હતા ને કહીને અમને ના પાડી દીધી છે હે કે હવે આ હગાઈ રાખવાની નથી. હું હગાઈ તોડીને જાઉં છું. પછી તમારે ને અમારે હું રહેવા દેવા હે? હા, તમે પેલા નો સમજી હેગા કાંઈ. આ તો સારું થયું કે માતાજીને એટલી કૃપા છે અમારી ઉપર. હા, નિકિતાના લગ્ન થઈ ગયા હોત તમારી હારે અને પછી આવી કઈ બીમારી આવી હોત તો તમે એને કાઢી જ મૂકત ને. હા, માતાજી જે કરે છે ને મારી માં મેલડી એ હંધુય સમજી વિચારીને કરે છે. એટલે અમને હંધીએ ખબર પડી ગઈ કે તમે કેવા લોકો છો. ને જે સારું લાગે એ કરો. બાકી પેલાનો સાગર અને અત્યારના સાગરમાં જમીન આસમાનનો ફેર છે. જમીન આસમાનનો ફેર. હા, સાગરે દેખાતો નથી. ખોદી વાળી વાળી. ક્યાં આવ્યો સાહેબ? ક્યાંનો આવ્યો જ નથી ઘરે. અલે આવી ગયો તું? હા બા. કેમ મોર બોલે? હું કહું તમને બા, એક વાત કહું તમને. હા, કે ને. આપણે જે કર્યું છે એ તમને ખોટું નથી લાગતું? શું? આજે મારી હગાઈ નિકિતા હારે આપણે નક્કી કરી હતી એ હગાઈ તોડીને આપણે પાપ કર્યું હોય એવું નથી લાગતું તમને? લે બોલ. કેટલાયની હગાઈ તૂટી જાય છે એ બધા પાપ કરે છે? બા, બે પરિવારો વચ્ચે ઝઘડા થયા હોય કે કોઈ બીજું કારણ હોય અને હગાઈ તૂટે ને તો વાંધો નહીં. પણ આ તો આપણા સ્વાર્થ ખાતર આપણે હગાઈ તોડી છે. આમાં સ્વાર્થ ક્યાં આવ્યો? હવે છોડીને આવી બીમારી છે ને આપણે કેમ કરવું એની હારે? લગ્ન પછી થયું હોત તો મારા વાત- અને નિકિતાના લગ્ન થઈ ગયા હોત અને પછી આવી કઈ ઉપાધિ ઊભી થઈ હોત તો આપણે રાખત જ ને નિકિતાને. બા. એ વાત જુદી કહેવાય ભાઈ. બા શું કહું ને તો તમે મને ઘણી છોકરીઓ દેખાડી પણ એકેય છોકરીઓ મને પસંદ નથી આવતી. મને વારે ઘડીએ મારી નિકિતા યાદ આવે છે. બા, હું તમને હાથ જોડું છું. બા, ભલે આપણે હક પણ તોડી નાખ્યું પણ આપણે નિકિતાના ઘરે જઈ અને રાજભાઈને અને ભાભીને વાત કરશું ને તો એ લોકો સમજી જાય. આપણે હક પણ તોડ્યું છે ને એ પાછું છોડી દઈએ. બા, પણ એની તબિયત કેવી ખરાબ છે ને કેમ કરવું આપણે? ના બા, એના ભાભી મેળાતા મને આજ મને ખબર પડી છે કે નિકિતાને છે ને હવે અંધુય સારું થઈ ગયું છે. એને હવે કાંઈ વાંધો નથી રહ્યો. જલપા મળી હતી? હા, એ તને શું કામ મળી? એ તો હું વાડીએ જતો હતો ને ત્યારે રસ્તામાં મને મેળાતા. શું કહેતા? એને કાંઈ વાત નથી કરી પણ આ તો ગામમાંથી મને જાણવા મળ્યું છે કે નિકિતાને હવે અંધુય સારું થઈ ગયું છે. તો બાપ આપણે ત્યાં જવું જોઈએ અને અંધુય સમાધાન કરી નાખવું જોઈએ.
શું કેવું તમારું? બેટા જો તારું મન માનતું હોય ને તો તને ઠીક લાગે એમ કર, મને કાંઈ વાંધો નથી. હા બા, મારું મન તો એમ જ કહે છે કે આપણે ત્યાં જવું જોઈએ, એ લોકોની માફી માંગવી જોઈએ અને હંધુય પહેલાં જેવું હતું ને એવું ને એવું કરી નાખવું જોઈએ. હા તો આપણે તું કેમ કરીશ? હા હા. હાલ તો હું રહોડામાં જાઉં છું. હા જરા હા બા. મને તો ચિંતા નિકિતાની થાય છે. એ આમ ઉદાસ ઉદાસ રહે છે ને, મારો જીવ મૂંઝાયા કરે છે. સમજાતું નથી કે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને હું આવ્યા તમે હવે? હે હજી કંઈ બાકી રહી ગયું છે તમારે કહેવાનું? તે કહેવા આવ્યા છો? ના ભાઈ, કાંઈ કહેવા ન થાય, પણ તમારી માફી માંગવા આવ્યા છે. કાંઈ જરૂર નથી. અમારી શું કામ માફી માગવાની તમારે? હે હા, તમારે જે કરવાનું હતું તમે કરી નાખ્યું. મેં અમારી બેન થોડીક બીમાર પડી ત્યાં એનો સાથ છોડી દીધો. હવે તમે છે ને મહેમાન થઈને આવ્યા હોય ને તો ચા પાણી પીને વ્યા જાજો. અને અમારે એ બાબત કંઈ વાત કરવી નથી. જો ભાઈ, એટલે મારું તો ખાલી એટલું જ કહેવું છે કે અમારાથી જે પણ કાંઈ ભૂલ થઈ ને એ હંધી માફ કરી દો ને આપણે નવેસરથી નવી શરૂઆત કરીએ. હું નિકિતાને લેવા આવ્યો છું. પણ મારે નથી આવવું. હા, મારી બેન એકદમ હાસું કહે છે. હવે એ ઘરમાં આવીને કરશે હું? હે હું તો બીમાર છું ને. શું થયું છે ભાઈ મને? મને તો મગજની તકલીફ છે. સાંભળી લીધું ને હું કીધું મારી બેને? હા ભાઈ, ઓલું શું થયું તું મને? મગજમાં કંઈક તકલીફ થઈ ગઈ હતી ને. આવી છોકરી એરે કોણ આખી જિંદગી કાઢે? આ તો તમારો પ્રેમ. અરે મને તો આટલી કેવી બીમારી થઈ હતી અને એનો ઈલાજ હતો. એવું નહોતું કે આજીવન મને એ બીમારી રહેવાની હતી. પણ નહીં, તમારાથી તો એટલી વારે ધીરજ ન રહી. સીધા ઘરે આવ્યા અને હક પણ તોડી નાખ્યું. એક વારે વિચાર ન કર્યો કે મારી ઉપર હું વીતતું હોય છે. બેટા એ મારી ભૂલ હતી, એમાં સાગરનું કાંઈ વાંક નથી. મને એમ કે કંઈક તને મોટી બીમારી થઈ જશે તો હું શું કરીશ? ના બા, મારી ભૂલને છુપાવવાની કોશિશ ના કરો. તારી વાત સાચી છે નિકિતા, મારી જ ભૂલ હતી. મને જ અંદરથી થઈ ગયું હતું કે આવી છોકરી હારે હું કઈ રીતે મારો ભાવ કાઢી. અને કહેવાય છે ને કે જ્યારે વ્યક્તિ પાસે હોય ને ત્યારે એની કદર નથી થતી. જ્યારે આપણાથી થોડોક દૂર જાય ને અને એનો ખાલીપો જ્યારે આપણને ખટકે છે ને ત્યારે વ્યક્તિનું મહત્વ સમજાય છે. મારી યારે પણ આવું જ થયું નિકિતા. જ્યારે આપણું હક પણ તૂટી ગયું અને પછીનું જે હું જીવન જીવતો હતો ને પ્રાણ વગરના ખોળિયા જેવું હતું. સમજુ છું કે તારી યારે મેં બહુ મોટી ભૂલ કરી છે. હું તારી માફી માંગુ છું. મને માફ કરી દે અને મારો હાથ અને મારો સાથ સ્વીકારી લે. ના સાધુ, માફી માંગવાની તમારે જરૂર નથી. અને રહી વાત હાથની ને સાથની, તો મેં હવે નક્કી કરી લીધું છે. જેમ તમને મારાથી સેટા ગયા પછી મારી કદર થઈ ને, એ મને આ હગાઈ ટ્વીટા પછી ખબર પડી કે કેવા વિચારોવાળા માણસ છો તમે. આપણે આજીવન ભેગા ન રહી શકીએ. ભગવાન ન કરે કાલ સવારે કોઈ કારણથી મને કાંઈ થાય ને, આવડી બીમારી આવે કે મોટી બીમારી આવે, તમે તો ફટ કરતો ધક્કો મારી દેવો. ભાઈ જો હક પણ મેં તારી મરજીથી અને તે કીધું ત્યાં કર્યું હતું. જો હજી તું મારી વાત માનતો હોય ને તો હું ખાલી એટલું કહું છું કે મારે આ હક પણ હવે નથી રાખવું. તારી બેનને તોય બીજે ઠેકાણું મળી જાય, પણ હવે હું આ ઘરમાં નહીં જાઉં. બસ મારી બેન, જ્યાં મારી બહેનનો રાજીપો ન હોય ને એ ઘરમાં એનો પગ ક્યારેય ન આવે.
એવો સાગર કુમાર, આ લગ્નના તાતણે બંધાવવું ને એ બે શરીરનું અને બે આત્માઓનું મિલન છે. અને પ્રેમ તો એટલો પવિત્ર હોય છે ને કે જીવનસાથીને જીવનભર સાથ દેવાનો હોય. પણ તમે એ પરીક્ષામાં નાપાસ થઈ ગયા. હવે મારી બેન તમારી હારે હાથેવાળો કરવાની ના પાડે છે. મારી બેનની ઉપરવટ જઈને હું ક્યારેય એવું પગલું નહીં ભરું. ને મારી બેનની જ્યાં ખુશી હશે ને ત્યાં જ હું રાજી હોય. એટલે મહેરબાની કરીને તમને માફ કરો. અને જેવા તમે આવ્યા છો ને એવા જ તમે ત્યાંથી પાછા જતા રહો. કારણ કે મારી બેનની ખુશી એ જ મારી ખુશી. ખબર નહીં કે તમે અધ વચ્ચે એનો સાથ છોડી દીધો તો ભવિષ્યમાં તમે આવું નહીં કરવાની શું ખાતરી? એના કરતાં હજી મગ ચોખા ભેળ્યા નથી ને ત્યાં જેને વેગળા કરી દેવાને એમાં જ ભલાઈ છે. તમે જઈ શકો છો. Hey